અંકલેશ્વરમાં ડોક્ટર ધર્મેશ પટેલે 10 કિલોમીટર મેરેથોન પૂર્ણ કરી મેરેથોનનું મહત્વ સમજણ આપતા ડોક્ટર ધર્મેશ પટેલ કહે છે કે શારીરિક માનસિક રીતે માણસ પોતાના જીવનમાં આગળ વધવા માંગે છે, પરંતુ એ પહેલાં મેરેથોન વિશે જાણવું રસપ્રદ છે. મેરેથોનનો ઇતિહાસ સમજાવતા કહે છે કે મેરેથોન લાંબા અંતરથી દોડ સ્પર્ધા છે, જેનું સત્તાવાર અંતર 42.195 કિલોમીટરનું 26 માઇલ અને 385 યાર્ડ હોય છે. જોકે તેના અંતરનું ધોરણ સ્થાપન 1921 સુધી નહોતું કરાયું. દર વર્ષે વિશ્વભરમાં 500થી વધારે મેરેથોનનું આયોજન કરવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં સ્પર્ધકો મનોરંજક એથ્લેટિક તરીકે જોડાય છે. લાંબી મેરેથોનમાં 10,000થી વધુ સ્પર્ધકો પણ હોઈ શકે છે. 19મી સદીના અંતે રાજ્ય આધુનિક ઓલિમ્પિક્સની કલ્પના વાસ્તવિકતામાં પરિણમી ત્યારે તેની પહેલા કરનારાને અને આયોજકને રમતને અનહદ લોકપ્રિયતા આપવી ગ્રીસના પ્રાચીન વૈભવનું સ્મરણીય બનાવવા ઈચ્છતા હતા. આ વિચારને આધુનિક ઓલિમ્પિક્સના સ્થાપન પિરિયડની કાર્બડીન તેમજ ગ્રીક પ્રજા તરફથી ભારે સમર્થન મળ્યું હતું. ગ્રીકોએ 10 માર્ચ 1896ના રોજ ઓલિમ્પિક મેરેથોન માટે પસંદગી સ્પર્ધા યોજી હતી, જે કેરિલાઓસ વાસિલાકોસે 3 કલાક 18 મિનિટમાં જીતી હતી, જેમાં પ્રથમ ઓલિમ્પિક મેરેથોન રમતનો વિજેતા 5મા સ્થાને રહ્યો હતો. 10 એપ્રિલ 1896ના રોજ યોજાયેલ પ્રથમ ઓલિમ્પિક મેરેથોનના માત્ર પુરુષો માટે વિજેતા ગ્રીકમાં પણ ભરવાનું કામ કરનાર સ્પિરિડિયન સ્પિરોસ લુઇસ બન્યો હતો. તેણે 2 કલાક 58 મિનિટ અને 50 સેકન્ડમાં ઓલિમ્પિક્સમાં જીત હાંસલ કરી હતી. આવા સંજોગોમાં જાણીતા થયા પછી મેરેથોનનો મહિમા સમજાય છે. આજના દિવસે મેરેથોન પોતાના શરીર માટે ખૂબ જ જરૂરી છે.